वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहम विचिंतये। बोलो स्वामीनारायण भगवाननी जय। એટલે તમે કથા સાંભળી? એમ શું કથા આવી હતી? બોલ કેવલ, કથા શું આવી? ક્યાં સાંભળીશ? જ્યોત શું કર્યું તું? યજ્ઞ કર્યો હતો. યજ્ઞ શું કામ કર્યો હતો? ઘનશ્યામ મહારાજને જનોઈ આપી. એ આ જનોઈ તમારે લેવી છે? હે? સરસ. ઘનશ્યામ લીલામૃત સાગર મહારાજને અદ્ભુત લીલાઓ આવે. સરસ સરસ. આમ તો સામાન્ય રીતે બધી આપણે સત્સંગી જીવન કે બીજા જે લીલાની વાતો એમાંથી જે બધી આપણે વાતો સાંભળતા આવી મહારાજની આમ લીલાઓ, પણ એ અમુક ગણી ગાંઠી અને રોજબરોજ લગભગ જ્યારે જ્યારે કંઈ કથા પ્રસંગ હોય ત્યારે એની જ લીલાઓ આવતી હોય. પણ ભૂમાન સ્વામી આમાં એટલી બધી લીલાઓ લખી છે, અદ્ભુત લીલાઓ છે. બાળ સ્વરૂપમાં લઈને મહારાજે લીલાઓ બહુ કરી. આપણે બહુ તો કંઈક છપૈયાની લીલા હોય ને કાંઈક જુઓ તો વળી કંઈક અયોધ્યાની લીલા હોય. પણ આ અયોધ્યા છપૈયાના આજુબાજુના ગામડામાં જ્યાં જ્યાં હગા સંબંધી હોય ને કોઈ પ્રસંગે જ્યાં જ્યાં મહારાજ ગયા કે ધર્મદેવ ગયા હોય ને એમની સાથે ગયા હોય, ત્યાંય પણ કાંઈક ને કંઈક પ્રસંગો, કાંઈક ને કંઈક અદ્ભુત લીલાઓ કરી છે અને પોતાની ભગવાનપણાની ઓળખાણ કરાવીશ. અને તરત નિશ્ચય થઈ જાય. કેમ કે અશક્ય કાર્ય શક્ય થયું હોય તો નિશ્ચય થઈ જાય કે આ નાનું બાળકને આવી રીતે અદ્ભુત છે. આ તો હું પહેલી વખત જ સાંભળું છું. હા, મારી પહેલી વખત છે એટલે મને એમ થયું અદ્ભુત લીલાઓ છે. અને એક એક લીલામાં ઐશ્વર્ય બહુ છે. મહારાજનો જે પ્રતાપ છે, એમનું ઐશ્વર્ય છે, એમનું જે ભગવાન પણ આમાં સ્વામીએ લખ્યું છે ને, ગજબ છે. માટે આ લીલાઓને સંભાળવી કે જેથી કરીને મહારાજની મૂર્તિ સાંભળે. ભગવાનની મૂર્તિમાં આપણે અખંડ વૃત્તિ રાખવાની છે, મહારાજે આજ્ઞા કરી છે. તો ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનું આ એક માધ્યમ છે, એક સાધન છે કે ભગવાનની લીલાઓની કથા થતી હોય ને એના દ્વારા જ ભગવાનમાં વૃત્તિ રહે, એ વિના રહે નહીં. બાકી એમને જપ કરો ને તો એ ન રહે. જપ કરતા કરતાં ઊંઘ આવી જાય પણ વૃત્તિ ના રહે. વૃત્તિ ભગવાનમાં રાખવી તો મોટામાં મોટું સાધન. આ એમાં જો ભગવાનના લીલાઓના કીર્તનો હોય ને જો કીર્તન આવડતા હોય તો વાત જ જવા દો. તમને મૂર્તિમાં તાદૃશ્ય થઈ જાય. આપણને એમ લાગે મારા આમ લીલાઓ કરી રહ્યા છે. અને એવી રીતે જે કીર્તનો કરતાં કરતાં ભગવાનની મૂર્તિમાં જે વૃત્તિ રહે ને એ એક સલીલ ધ્યાન કહેવાય. 4 પ્રકારના ધ્યાનમાં ભગવાનની લીલાઓનું જે સ્મૃતિ
એનું ચિંતન કરવું એ સલીલ ધ્યાન છે. અને સેજે થાય, એમાં બહુ દાખલો ન પડે. હમણાં સાંગ ધ્યાન કરવાનું હોય ને તો ભગવાનને અંગો અંગમાં જે તિલ ચિહ્ન છે ને એનું ધ્યાન કરવું, એમાં દાખલો. કંઈક આપણને શું છે, 2-4 પ્રકારની ખબર છે કે ભાઈ એક આ જમણા ગાલે ટીબકડી છે, આમ એ મોટું મોટું લાગે કે ભાઈ ભગવાનના ચરણમાં 16 ચિહ્ન છે, બહુ થાય તો સાથળને વિશે ખાપવાનું ચિહ્ન છે, એ અમુક અમુક છે. પણ જો એને આપણે બહુ નિરખીને તો એ પણ ધ્યાન થાય ખરું કે ભગવાનના અંગો અંગમાં જે તિલ ચિહ્ન છે એ તો શું છે કે મહારાજની મૂર્તિનું સીધું ધ્યાન થાય. એ વચનામૃતના ચોપડામાં આગળ જે પ્રસ્તાવના આવે ને ત્યાં પરથારો આવે. આ પરથારામાં તમને મળશે બધું. પછી એ સિવાય પ્રેમાનંદ સ્વામીના કીર્તનો હોય તેમાંથી પછી એ સિવાય વિશેષપણું એમાં પણ મળશે. પ્રેમાનંદ સ્વામીના કીર્તનોમાંથી કે સ્વામીએ બહુ ઝીણવટભરી બાબતથી મહારાજના તિલ ચિહ્ન આ તે બધું ઘણું લખ્યું છે. હા, પણ હવે આપણી પાસે સમય નહીં, બીજી થઈ ગયા, મોબાઈલે કંઈક બીજી કરી દીધા, કંઈક ટીવી સિરિયલ બીજી કરી દે. સમય છે પણ આપણે આવી રીતે ફાજલ વિના પ્રયોજન મિસયુઝ કરી નાખીએ છીએ, જેનું કોઈ ફળ નથી. માટે ધીરે ધીરે વૃત્તિઓને પાછી વાળવી. આ એના માટે જ કથાઓ થાય છે. કથા કરવાનું કારણ જ આ છે. આ કંઈ આપણી કથાઓ હોવાણ માટે નથી, પણ કથાઓમાંથી હોવાણ થાય ખરી પાછી. વૃત્તિ આમાં લાગી જવી જોઈએ એટલે તમને એવો આનંદ સુખ આવે. માટે કથાને ધારવી, વિચારવી, કથાના જે મિનિંગ આવતા હોય એ ધારવા, વિચારવા, એમાં ઘણું આપણને શીખવા મળે. સ્વામીએ કથાનો પ્રારંભ કર્યો, શરૂઆત સરસ હતી. ઓફિસ સંસ્કાર કરવો છે એના માટેનું આયોજન કરવું છે, અને આયોજન માટે પછી હવની સલાહ લેવી પડે ને. હવને હગા સંબંધીને બધાને બોલાવ્યા ને બધાને પોતાનો વિચાર વિમર્શ કરીને કીધું ભાઈ હવે આવી રીતે ઓફિસ સંસ્કાર કરવો છે તો હવે આમ સ્થળ નક્કી કરવાનું હતું કે ભાઈ અયોધ્યામાં કરવો કે છપૈયામાં કરવો. સંબંધીજનોએ શું જવાબ દીધો કોને ખબર છે? કાંઈ યાદ રહ્યું? સંબંધીજનોએ જવાબ શું આપ્યો? નહીં, કોઈને ખબર નથી. જીતેશભાઈ, સંબંધીજનોએ જવાબ શું આપ્યો? બોલો. ગઈ કથા. સ્વામી આ તમારી કથા જ વહી ગઈ. એટલે હું તમારી સભામાંય નહોતો અહીં, હું પછીથી આવ્યો. તમને એમ છે સ્વામી વાંચી લીધું છે. ના, હું અડ્યો જ નથી એને. સરસ જવાબ આપ્યો. બધા સગા સંબંધી મળીને કીધું તમને જ્યાં અનુકૂળ આવે ને ત્યાં કરો. તમે જ્યાં અનુકૂળ હોય ત્યાં કરો, અમે ત્યાં આવશું. સમજાણું? આપણે કંઈ મેસેજ આપે છો? આપણે મેસેજ આપીશ. તમે સંસારી છો, સંસારના કાર્યો હોય, કાંઈ પ્રસંગો હોય, લગ્ન પ્રસંગો જેવા પ્રસંગો, કયો આવા ધાર્મિક પ્રસંગો હોય, કથા પારાયણો, કાંઈ પણ કોઈને એવો ઈચ્છા થાય કે મારે કંઈક કરવું છે. હવે એના દિલમાં કંઈક આવો ઉમંગ જાગ્યો હોય કંઈક કરવાનો,
અને પછી એક સંબંધી તરીકે, જ્ઞાતિલા તરીકે કોઈ પણ પ્રસંગ સંબંધે કહીને આપણને બોલાવે કે આમાં તમારી શું સંમતિ છે, તમારો શું વિચાર છે, તમારી શું સલાહ છે, ત્યારે આપણે એની મરજીમાં ભળી જવાય. વાત એ છે, જેનો પ્રસંગ છે ને એના પ્રસંગમાં ભળી જવાય. આ શીખવાનું, એના પ્રસંગમાં સીધું ભળી જવાનું, એની મરજીમાં સીધું ભળી જવાનું. તમારી શું મરજી છે, બસ તમારી મરજી અમારી મરજી, એમાં તમારે અમારી જે જરૂર પડે અમે સેવામાં ઊભા રહીશું. ન્યાય એમ ન કહેવાય અહીં છપૈયામાં કરો ને અમારે ક્યાં અયોધ્યા આવવું, અમારે તો ઉપાધિ નહીં, ટિકિટ ભાડા ખર્ચવાની. હા, ઓલાને આખા ઉત્સવનું કેવડું મોટું આયોજન ઊભું કરવું પડે, ત્યાં એને સેજે થઈ શકે એમ હોય, ત્યાં વ્યવસ્થાઓ હોય બધી. અહીં નવી વ્યવસ્થા બધી ઊભી કરવી પડે. આપણે એક હારુથી ઓલાને એટલી હેરાનગતિ થઈ જાય કે ન પૂછો વાત. પણ બોલું શું છે કે આપણે કેમ હેલું પડે, એને જે થવું એ થાય, આવો વિચાર કરીએ સીધું, સમજ્યા? આપણને શીખવે છે એની મરજીમાં ભળી જવું, એની કોઈ પણ પ્રકારની કાર્ય હોય ને એમાં ભળી જવું. કંઈક મેનુ નક્કી કરતા હોય તો કેમ કરશું, જેમ તમને સારું લાગે એમ કરો ને, આપણે હેલું પડે એવું કરવાનું. પછી આપણે જલેબી ભાવતી ને આપણે ના ના નાસ્તામાં સવારે ગરમ ગરમ જલેબી જ રખાય. હવે એને કેવી ઉપાધિ થઈ, ઓલા બીજા વિચાર કર્યો હોય કે ભાઈ થોડાક બુંદીને ગાંઠિયા બનાવી નાખ્યા હોય તો 2-4 દી હાલે, રોજની ઉપાધિ નહીં. હવે આ કંઈક નવું લાવે, ના એ તો લાઈવ જ રાખવું પડે. તો એ તો એને આવડતું જ હતું, એને ખબર જ પડતી હતી. એટલે બહુ ધ્યાન રાખવું. આવી રીતે કંઈ બાબતો હોય ને એમાં બહુ આપણે ડાપણ કરીને ઝાઝું ન બોલાય, સમજ્યા? આપણે બોલાવ્યા તો ઝાઝુ પગ એમાં સાંભળવાનું હોય. હા, આપણને એમ લાગે કે એની પહોંચ કરતાં વધારે ખર્ચ થાય એવું લાગે છે, તો એને કહેવાય ભાઈ એટલું બધું આમ ન કરીને આવું હળવું કરીએ તો હાલે. હવે એવું કંઈ વાંધો નહીં, દેશકાળ પ્રમાણે વ્યવસ્થા પ્રમાણે હાલે, એમ સલાહ દેવાય, બીજી ન દેવાય. એને ભારે પડી જાય, પહોંચ કરતાંય મોટું થઈ જાય. સરસ. એટલે કથાઓ છે ને એ આપણને આધ્યાત્મિક શીખવે છે અને સાંસારિક વ્યવહાર કેમ કરવો ને એ પણ શીખવે છે. પણ એમાં શીખીએ તો બધું મળે, લઈએ ને તો મળે, નહીંતર બધું વયું જાય. કથામાં બધું આવે, શીખીએ તો બધું આવે. કેમ રહેવું, કેમ મર્યાદા રાખવી, નાના મોટા બધી રીતે એમ બધું હોય. માટે આ કથાઓ છે ને એના માટેની છે. માટે એમાંથી વ્યવહારિક પણ શીખવું અને આધ્યાત્મિક પણ શીખવું. અને મુખ્ય બાબત આધ્યાત્મિક છે. વ્યવહારિક છે એ તો આ દેહનો વ્યવહાર છે, એ તો દેહ રહે ત્યાં સુધીનું છે. અને આધ્યાત્મિક છે ને એ તો દેહને મૂક્યા પછીના સુખની વાત છે. એટલે આધ્યાત્મિક બાબત છે એને પ્રધાનપણું આપવું અને દૈહિક વ્યવહારને થોડું ગૌણપણું આપવું. દૈહિક વ્યવહારને પ્રધાન ન કરી દેવો ક્યારેય પણ. પણ તમારે લગભગ દૈહિક વ્યવહાર જ પ્રધાન રહે અને આધ્યાત્મિક છે એ તો થયું ને તો રહ્યું. ઝાઝો પગ આમ થઈ જાય છે. એટલે એ ધ્યાન રાખવું કે અમુક બાબત છે ને ભગવાન એ મુખ્ય રહેવું જોઈએ, ભગવાનના નિયમ એ મુખ્ય રહેવું જોઈએ, ભગવાનની આજ્ઞાઓ એ મુખ્ય રાખવું. એને લક્ષ્યમાં રાખીને પછી બધી ગોઠવણી કરાય કે વ્યવહારિક માર્ગને યોગ્ય કરી અને આધ્યાત્મિક માર્ગમાં ક્યાંય પણ ઠેસ ન પહોંચવી જોઈએ, એક ગૌણ ન થઈ જવું જોઈએ.
સરસ, બહુ સરસ કથાઓ સ્વામી કરી રહ્યા છે. આમ કરવાના છો ને કે કથાની પૂર્ણાવૃત્તિ કરીશ? હા તો ભલે. મને શું ખબર ભાઈ, મેં કીધું કદાચ આટલા પૂરતી જ નથી કરી ને, એટલે મને તો એવું કહ્યું પછી કાલથી મારે પાછો ભાર આવે એમ. જો કે તો કથા છે એને ભાર તો ન જ કહેવાય. સરસ કથા બહુ સરસ થઈ. ઠાકોરજીના ચંદનના વાઘા બહુ સરસ થયા. એ માટે આપણે એક વખત ભક્તિ સ્વામીને વધારવા જોયો, કારણ કે રોજ વાઘા એ કરતા હતા. બહુ સરસ વાઘા સમજ્યા, ચંદનના વાઘા. અને આજે જો ને આમ મારે ઢાલો તરવારો લઈને આમ એવા તૈયાર થઈ ગયા છે કે અંતર શત્રુનો નાશ કરી નાખો, રહેવા નથી દેવા કોઈને. હરિભક્ત માત્ર આમ નિર્ભય થઈને ભજન કરે ને તૈયાર છે. આપણે તૈયાર રહેવું, એ તો તૈયાર જ છે. આપણે જેટલા તૈયાર રહીને શૂર રહીશું તો આપણે પડખે ઊભા જ છીએ. પણ આપણે ફોસી થઈને ભાગવા માંડી કે જવા દો હવે એ કે હે. એટલે આપણે શૂરવીર થઈને રહેવું. અને શૂરવીર નથી, મહારાજ બહુ ભેટતા મળતા શૂરવીરને. વચનામૃતનો ચોપડો વાંચો આવશે, મારે કે શૂરવીર ઊભા થાવ આમ છે. અને મહારાજ શૂરવીર ભક્તને તો બહુ વખાણતા, કેમ કે શૂરવીર હોય ને એને તો ઇન્દ્રિયો અંતઃકરણ બધે થરથર ધ્રુજે. હા, ઇન્દ્રિયો અંતઃકરણનું ક્યાંય લેવાય નહીં, ક્યાંય વિષયમાં બીજે ત્રીજે. અને શૂરવીર ભક્ત કહેવાય. અને શૂરવીર મહારાજને બહુ ગમતા. માટે આપણે પણ આવા ભગવાન મળ્યા છે, એનો આશીર્વાદ છે, એવું પીઠબળ છે. એટલે શૂરવીર રહેવું. હા, ક્યાંય પણ આમ વિષયમાં બીજે ત્રીજે બહુ તણાઈ ન જવું. બહુ અહોભાવ નથી. અહોભાવ તો ભગવાનની મૂર્તિમાં જ થવો જોઈએ. બીજે શું, આ તો લોકની રચનાઓ બધું છે, એ કેટલી વાર એને અંતે નાશવંત છે. અને ગણતરી કરતું હોય શું એમાં? મૂળ તો આ લોકની નાશવંત વસ્તુથી જ બનેલું છે ને. એ તો કારીગરની કલાએ કરીને બન્યું હોય, એની આવડતને કલા ચાતુર્યતા પ્રમાણે. પણ અંતે તો નાશ થાય ને થાય, કાયમ રહેતું નથી. એટલે એમાં કંઈ અહોભાવ, હા એવો અહોભાવ થાય કે બહુ સરસ કલાકૃતિ હોય તો એમ કહે ઓહો મારા પ્રભુએ કેવી એને બુદ્ધિ આપી, કેવું સજાવ્યું છે. હા, અહોભાવ મહારાજમાં થવો જોઈએ એમ, કારણ કે બુદ્ધિના દાતા એ છે. એટલે માટે ભગવાન પ્રધાન રાખવા મુખ્ય બાબત એ છે. સરસ વાઘા થયા આખો મહિનો. અને દરેક હરિભક્ત બહુ સારી રીતે વાઘા ભાવથી હવે કરાવ્યા, સમજ્યા. એમાં વાઘા પેલા આજના કહી દઉં લ્યો. વૈશાખ વદ અમાસ પૂર્ણાવતી વાઘાની તારીખ 10/6/21. આજના ઠાકોરજીના વાઘા શરબત આઈસ્ક્રીમના યજમાનમાં ઉજીબેન જાદુભાઈ ખૂંટ હસ્તે જીત, અક્ષર નિવાસી બબુબેન પોપટભાઈ નાઈ હસ્તે દીપક, મથુરભાઈ શંભુભાઈ દેસાઈ હસ્તે પ્રણય તથા કરણ, નૈનાબેન સંજયભાઈ ઝઘડા વિરાર. આટલાના આજના વાઘા છે. બીજું, ઘણા હરિભક્તોએ એક આખા મહિનાની સેવાઓ કરી છે. એમાં ખાસ તો આજે ભૂલીશ નહીં, અમારા બાબુભાઈ મહેતા, એ ઓલા કાકા બેઠા. હવે એના કંઈ સગા સંબંધીઓ સાઉથમાં ફરવા ગયા છે, તે કંઈક ચંદન લાવ્યા છે, તેમને ભેટ આપેલું. ઘણા સમયથી ઘરમાં સાચવતા હતા. તો રોજ અહીં દર્શનમાં આવે ને તો એને એમ થયું મારા ઘરમાં ચંદન પડ્યું છે, કામમાં શું આવશે, આજે કામમાં આવે એવું છે, લેખે લાગે એમ છે. બોલો, એની પાસે ચંદન હતું, ચંદન આવીને અર્પણ કર્યું અમને. તો ઠાકોરને બહુ સરસ વાઘા થયા. કયો લગભગ મારા ધર્મ મુજબ
80-90 ગ્રામ જેટલું તો હસ્યું જ. કેમ સ્વામી કયો? આમ રકમ ઘણી થાય હો. હા, એને મોંઘા છે. અમારા સ્વામી હમણાં થોડુંક મગાવ્યું હતું ને તોય ઓલું 10,000 રૂપિયા વહી ગયા. હે, કેટલાનું આવ્યું હતું? હે, એટલે બોલો 30,000 રૂપિયા કિલો છે. કેમ લાગે છે? આ 2.5 રૂપિયા ભેગા કર્યો થાય નહીં? થાય? કેમ લાગે છે? થાય? 2.5 રૂપિયે આ કાંઈ વાંધો નહીં, ભગવાન રાજી. બસ એટલે એમના તરફથી ચંદન આવ્યું છે, બહુ સરસ. એવી રીતે આખા મહિનાના વાઘા ઘણા હરિભક્તોના હતા. એમાં અક્ષર નિવાસી લાભકુંવરબેન મનસુખલા સંઘરાજ કા પરિવાર, સમજે? હા, અમારે અશોકભાઈ તથા અમારે મયુરભાઈ સંઘરાજ કા. જો કે સંઘરાજ કા પરિવાર લગભગ તો બધી સેવામાં હોય છે, નાની મોટી. પછી અમારે ભરતભાઈ પટેલ અંધેરી, મંત્ર સંદીપ મહેતા, અમારા હસુભાઈ મહેતા જે જેતપુર આપણે નામું લખવા આવે ને એમનો દીકરો સંદીપ, એ બેંગ્લોર છે. એના છોકરાનું નામ છે મંત્ર. એ અમારો બહુ લાડલો સમજે. હા, એને અઠવાડિયે 15 દી ફોન તો એ છોકરો એમ કે એના પપ્પાને ગુરુજીને ફોન કરો ને. બહુ વાતુડિયો છે. અક્ષર નિવાસી શારદાબેન મેવાડા, હસ્તે અમારે હર્ષદભાઈ મેવાડા, મીરા રોડ. પછી અંશ તથા રિયાંશ રોહિતભાઈ પટેલ, હસ્તે દિનેશભાઈ ભાલાળા, USA. આ એમના ભાણિયા છે, એમના દીકરીના દીકરાઓ, એના નામે લખાયું છે, સમજ્યા? પદ્માબેન જે સોની, હસ્તે નિપુણા બેન સમીરભાઈ સોની. અને હાથમાં યજમાન છે વિનીતભાઈ પંચાલ, એ ઓસ્ટ્રેલિયા. આ હાથ પરિવારના વાઘા, શરબત, આઈસ્ક્રીમ આખા મહિનાના હતા, કાયમ માટેના. એવી રીતે બીજા હરિભક્તોએ પણ 7-7 દિવસની સેવાઓ લખાવેલી. એમાં શ્રીજી ક્રિએશન હસ્તે અમારે જયેશભાઈ, કચ્છી હરિભગત છે, એ બધા રાત્રિ દર્શન કરવા આવવાવાળા છે કાયમ. પછી ધ્રુવિત રમણીકભાઈ ગોળકિયા, મીરા રોડ. કેતનભાઈ ગીણોયા, કવિતાબેન લલિતભાઈ દેસાઈ, અલ્પેશભાઈ કે પારેખ, વિરાર. અનસુયાબેન ઘનશ્યામભાઈ ધડુક, અક્ષર નિવાસી દીનાબેન શશિકાંતભાઈ ટુંડિયા, હસ્તે ભાવિન તથા અલ્પેશ. સંજયભાઈ ગાબાણી, અક્ષર નિવાસી નિર્મલાબેન હર્ષદરાય દોશી, ચંપાબેન મહેન્દ્રભાઈ ચૌહાણ, હસ્તે મનીષભાઈ તથા પરેશભાઈ. લાલજીભાઈ સવજીભાઈ કથિરિયા, ઘનશ્યામભાઈ મંગલપરા, મંજુલાબેન દેવરાજભાઈ ભાલાળા, નિર્મલાબેન વિજયભાઈ ડોંગા, રીટાબેન મિલનકુમાર સોની, એ અમારા આપણે જસુભાઈ મહેતાજી છે ને એમના દીકરી, સમજ્યા? હા, એમના તરફ ત્યાંથી તો એમને લખાયો. બોલો, આ 15 પરિવારના આ રીતે હતા, 7-7 દિવસના. એ સિવાય પછી 1-1 દિવસના તો રોજબરોજ તો ઘણા વાઘાઓ આવ્યા છે. બહુ સરસ. સારું, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ બધાય વતી કે જેણે જેણે પોતાની ભાવના અનુસારે 1 દિવસના, 7 દિવસના, આખા મહિનાને કંઈ બીજી રીતે સેવાઓ કરી હોય, કોઈ ચંદન ઘસવાની સેવાઓ કરી હોય, દર્શનની સેવા જ કહેવાય. તો પછી માટે મને વચ્ચેને કર્મે કરીને કે તન મન ધનથી જે આમાં સેવાઓ કરી હોય એ ભગવાન હવના અંતરને શીતળ કરે. ભગવાનને શીતળ થયું, હવના અંતરને શીતળ કરે. અને આદિ વ્યાધિ ઉપાધિ રૂપ જે કંઈ હોય દુઃખ,
એમાંથી મહારાજ હવને મુક્ત કરે અને પોતાને મૂર્તિનું વિશેષને વિશેષ સુખ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.